મિત્રો, આજે 19 ઓક્ટોબર એટલે કે પૂજ્ય પાંડુરંગ શાસ્ત્રી દાદાનો જન્મદિવસ છે. દાદાના જન્મદિવસને મનુષ્ય ગૌરવ દિવસ તરીકે ઉજવવામાં આવે છે કે દાદાનું જે કાર્ય છે અદ્ભુત. દાદાએ કીધેલું કે મારો જન્મદિવસ એ મારા જન્મદિવસ તરીકે ન ઉજવતા પણ એક મનુષ્ય ગૌરવ દિવસ તરીકે ઉજવો, કારણ કે દરેક મનુષ્યને પોતાનું એક ગૌરવ ઊભું થવું જોઈએ અને હોવું જોઈએ. આત્મસન્માન જેને કહેવાય, આત્મગૌરવ, પોતાનું મનુષ્ય હોવા તરીકેનું ગૌરવ. અને ખરેખર ગૌરવ કોઈ અપાયું હોય ને તો પૂજ્ય દાદાએ. મિત્રો, એક સમય એવો હતો કે અમુક ગ્રંથો અમુક ઘરમાં ન રખાય, અમુકને ન વચાય, આવી બધી જે ભ્રમણાઓ હતી ને ભ્રમણાઓ દાદાએ તોડી અને સંસ્કૃત ભાષાનું, સંસ્કૃતના જે ગ્રંથો છે એને ખરેખરું લોકભોગ્ય કોઈએ બનાવ્યું હોય તો પૂજ્ય દાદાએ. ગામડે ગામડે જવું છે, ગાન ગીતાનું ગાવું છે, એ શ્લોક એ ઘર ઘરની અંદર કોઈ પહોંચાડ્યા હોય અને એની સમજણ જે છે શ્લોકની અંદર, એ સમજણ લોકભોગ્ય કોઈ બનાવ્યું હોય ને તો પૂજ્ય પાંડુરંગ શાસ્ત્રી. સવારમાં કોઈ બાળક ઉઠીને કરાગ્રે વસ્તે લક્ષ્મી કરમૂલે સરસ્વતી કર મધ્ય તું ગોવિંદ પ્રભાતે કર દર્શન. જમવા ટાઈમે એ બાળક બોલતું હોય ઓમ સહ ના વસ્તુ સહ ન પૂર્ણ. આજે એક વિચારધારા ઊભી થઈ તો એનો સંપૂર્ણ યશ દાદાને જાય છે. ભારતની અંદર એને નાનામાં નાના માણસથી માંડીને મોટા માણસોને એક બેઠક ઉપર બેહાડી દીધા. પછી એક ખેડૂત હોય ગામડાનો તો એને નામ આપ્યું ધરતી પુત્ર. દરિયાની અંદર માછીમારી કરતો હોય તો નામ આપ્યું સાગર ખેડૂ, સાગર પુત્ર. નાનું એવું હીરા ઘસવાનું કામ કરતો હોય એ માણસને રત્ન કલાકાર એવું નામ આપ્યું. અને બધાને પ્રયોગ આપ્યા, યોગેશ્વર કૃષિ, મત્સ્યગંધા, હીરા મંદિર, સુભગ સમન્વય જેને કહેવાય ને, કે ગીતાની અંદર જે જ્ઞાન આપ્યું છે, જ્ઞાન કર્મ અને ભક્તિનો સુભગ સમન્વય જો કોઈ કરી બતાવ્યો હોય તો પૂજ્ય દાદાએ. આપણા ભારતના અલગ અલગ તહેવારો, ઋષિઓ, એ તહેવારો, દરેક તહેવારો પાછળની દંતકથાઓ, એની પાછળનું વૈજ્ઞાનિક રહસ્ય શું છે દાદાએ પહેલી વખત સમજાવ્યું આપણને. ધર્મ, જાતિ, જ્ઞાતિ એનાથી પર થઈ બધાને એક જગ્યા પર ભેગા કરનાર કોઈ વ્યક્તિ એટલે દાદા. બાળ સંસ્કાર કેન્દ્ર, યુવા કેન્દ્ર, સ્વાધ્યાય કેન્દ્ર, વિડીયો કેન્દ્ર, આ બધા કેન્દ્રો દ્વારા કોઈ પણ આર્થિક વ્યવહાર વગર જ્ઞાન, કર્મ અને ભક્તિ એ ત્રણેય વસ્તુ સમજાવી છે. અને એના લીધે આજે આપણે આ બધું સમજતા થયા છીએ. ગીતા હું કોને ખબર હતી? કોઈને કંઈ ખબર નહોતી, કારણ કે આપણે ન વચાય એવું. મહાભારત ઘરમાં ન રખાય. વેદ ઉપનિષદથી માંડી ગીતા, દરેક પ્રતીકો, મંદિર, એની ઝીણવટપૂર્વકની એનું જ્ઞાન જે છે એ પૂજ્ય દાદાએ આપણને આપ્યું. એ ખુમારી ઊભી કરી કે તું તો ધાવણ સિંહણના ધાવે, મુખે બકરીના બોલ કેમ લાવે? તું તો સિંહણનો પુત્ર છો, ભારત માતાનો પુત્ર છો, અને તું એટલો બધો નિરાશ થઈ ગયો છો, મુખે બકરીના બોલ લાવશો? તું જોતો ખરા કોનો પુત્ર છો, કોનું ધાવણ ધાવીને તું મોટો થયો છો. આ ખુમારી ઊભી કરી. એને બાળકમાં ખુમારી ઊભી કરી, યુવાનમાં ખુમારી ઊભી કરી. એક ખારવાને એણે કીધું કે આ તમે જે ધંધો કરો છો ને, એ લોકોને એમ થઈ ગયું કે ઓહો, મારી અંદર આવીને ભગવાન બેઠો છે ને હું આ માછીમારીનો ધંધો કરું છું, હિંસાનો. ત્યારે દાદાએ કીધું કે આ ધંધો હિંસાનો નથી, આ ધંધો પાપનો નથી, આ ધંધો તમારા બાપનો છે. તમારા બાપ દાદા ધંધો કરતા આવ્યા છે. અને ત્યારે દાદાએ એને ગીતા જ્ઞાન દ્વારા સમજાવ્યું કે તમે તમારો ધંધો છે ને એ બરાબર છે, એમાં કોઈ
નીચું જોવાપણું નથી કે આ તમારો ધંધો પાપનો છે, કારણ કે ગીતામાં ભગવાને અર્જુનને એ જ કીધું કે મારવાથી કોઈ પાપ નહીં લાગે, તું એને માર. કારણ કે કઈ જગ્યાએ તમે શા માટે મારો છો, એની સમજણ શક્તિ હોય તો મારવું એ પણ પાપ નથી હોતું. આ સમજણ શક્તિ દાદાએ ઊભી કરી. એક એક ક્ષેત્રની અંદર, નાના નાના ગામડાની અંદર, ઝૂંપડાની અંદર બધાને ભેગા કર્યા. અને એ દિવસ એટલે દાદાનો જન્મદિવસ, એ આજે આપણે મનુષ્ય ગૌરવ દિવસ તરીકે ઓળખીએ છીએ, એને ઉજવીએ છીએ. તો આવા ભારતની અંદર થઈ ગયેલા વિરલ પુરુષ કે અંધશ્રદ્ધા, બીજો કાંઈ ભપકો કે બીજી કાંઈ આડાવળી વાત એમાં ક્યારે આવ્યું જ નથી. એકદમ સરળ ભાષામાં લોકભોગ્ય એ આપણે સમજાવી ગયા. પણ કહેવાય છે ને, આ ભપકાનો જમાનો છે, છતાં પણ બાબા રાજ જે અત્યારે હાલે છે એની સામે કોઈ ટકી ગયું હોય તો પૂજ્ય દાદાના વિચારો છે. પૂજ્ય દાદાના વિચારો છે, વિચાર ક્રાંતિ આખી ઊભી કરી. એ માણસ ક્યારેય અંધશ્રદ્ધામાં નહીં ભટકાય, એ માણસ ક્યારેય છેતરાશે નહીં. એ પોતે સ્વતંત્ર રીતે વિચારતો થઈ જાય. આ વિચાર ક્રાંતિ લાવનાર દાદાને કોટી કોટી વંદન, કોટી કોટી નમન.